અબડાસા પંથકનો નવલખો ડેમ તૂટી પડવાની દહેશતને લઈને 7 ગામોમાં તારાજી સર્જાઈ શકે તેમ છે। ગત શનિ રવિ દરમિયાન અબડાસા વિસ્તારમાં પડેલ અનરાધાર વરસાદના પગલે રેલડિયા મંજલ પાસે આવેલ જિલ્લા પંચાયત હસ્તકનો નાની સિંચાઈનો નવલખો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો। ત્યારે આ ડેમમાંથી 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે। તો આ ડેમ તૂટવાથી આસપાસના ગામોના 5000 જેટલા લોકો તેમજ 15000 એકર જમીનને વ્યાપક નુકસાની પહોંચી શકે તેમ હોય લોકોમાં પણ ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું છે। રેલડિયા મંજલ પાસે આવેલ નાની સિંચાઈના નવલખો ડેમ 4 દિવસ પહેલા ઓવરફ્લો થઈ ગયો હતો। ત્યારે આ ડેમમાંથી 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા ડેમ તૂટવાની પૂરેપૂરી શક્યતા સર્જાઈ છે। આ ડેમ જર્જરિત બનતા પાછલા 2 વર્ષથી તેનું સમારકામ હાથ ધરવા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા આ ડેમના સમારકામની કામગીરી હાથ ન ધરાતા ઓવરફ્લો થયા બાદ આજે આ ડેમમાંથી 7 જગ્યાએથી લીકેજ શરૂ થઈ જતા રેલડિયા મંજલ, નારાયણપર, વરંડી મોટી, ડુમરા, લઠેડી, છચ્છી સહિતના ગામોમાં તારાજી સર્જાવાનો ભય સર્જાયો છે। તો આ ડેમ તૂટે તો આ તમામ ગામોના 5000 માણસોની સાથોસાથ 15000 જમીનમાં નુકસાની થવાની પૂરેપૂરી શક્યતા સર્જાઈ છે। હાલમાં જ વર્ષેલ ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં ભારે નુકસાની સર્જાઈ હતી, ત્યારે ફરી નવલખો ડેમ તૂટવાની કગાર પર પહોંચ્યો હોય ફરી આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે। તો જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર પરમારે જણાવ્યું કે નવલખો ડેમમાં લીકેજ સર્જાયું હોવાની જાણ થતાં ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તેઓનો રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકત જાણવા મળશે। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી।